તો અહીંયા પહેલો મુદ્દો આપણે સમાપ્ત કરીએ છીએ. બીજા મુદ્દામાં જઈએ. આપણે 12 મુદ્દા શીખવાના છે આજના સેશનમાં, આજના સંદેશમાં આપણે થોડાક મુદ્દાઓ જોઈશું. તો પહેલો જે આપણે જોયું મુદ્દો કયો હતો? ઈસુનું નામ સદાકાલિક નામ છે. બીજું જોઈએ, માથી લખેલી સુવાર્તા 1 અધ્યાય 21મા વચનમાં પ્રભુનું વચન કહે છે, અને તેને દીકરો થશે, એટલે કે તારી પત્ની મરિયમને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. બહુ ધ્યાનથી સાંભળજો. સાંભળવામાં બહુ આસાન લાગે છે. જે રીતે પહેલું મુદ્દો આપણે જોયું તેમાં જ્યારે આપણે વાંચી ગયા તો બહુ આસાન લાગે, અચ્છા આવું, પણ ભાઈ એટલું આસાન નહોતું. હવે બીજો મુદ્દો એ પણ આસાન નથી. ઈસુના નામની વાત કરું. એક વ્યક્તિ ઊંઘમાં હતો, એનું નામ હતું ઈસુ, અને ઊંઘમાં પણ એના અચેતન મન અને ચેતન મન વિચાર કરતો હશે કે શું કરવું, કેમ થશે. 20મા વચનમાં એ સંબંધી એ વિચાર કરતો હતો. એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપ્યું. પેલું ક્યાં હતું? જાગ્રત અવસ્થામાં. મરિયમની સામે સીધો ગાબ્રિએલ દૂત આવેલો. જાગ્રત અવસ્થામાં કોનું નામ ગુંજ્યું? ઈસુ નામ. હવે અજાગ્રત અવસ્થા, શું કરું, લઈ આવું કે નહીં લઈ આવું, આવા પ્રકારના વિચારો કરતાં એ અર્ધ જાગ્રત અવસ્થામાં હશે. અને એનું અચેતન મન કામ કરતું હતું, કેમ કે સતત એ વિચાર કરતો હશે, મારી પત્નીને ગર્ભ છે, કોનું હશે, શું હશે. લગાતાર કોઈક અજાણી વ્યક્તિનું એના મનમાં વિચાર આવતો. સાયકોલોજીકલ વાત છે કે ભાઈ મારી સાથે તો હજી કોઈ સંસર્ગ થયો નથી, તો એ કોનું બાળક હશે. અજાણી વ્યક્તિના એના મગજમાં ચાલતું હતું. કોણ? અનનોન પર્સનાલિટી એના દિમાગમાં ચાલતી હતી. અનનોન પર્સન. પણ હવે સ્પષ્ટીકરણ જોજો શું આવ્યું. દૂતે એને દર્શનમાં વાત કરી અને શું કીધું? તેને દીકરો થવાનો છે, એટલે કે તારી જે વિવાહિત પત્ની છે એને દીકરો થવાનો છે. અને પછી શું લખ્યું છે? આગળ વાંચો. કોને જવાબદારી આપવામાં આવી? બોલો, આ નામ પાડવાની જવાબદારી કોને આપવામાં આવી? એ તો કોઈ અનનોન વ્યક્તિ વિશે વિચાર, કોનું હશે, કોનું બાળક હશે, પણ એનું નામ નથી ખબર. એનું નામ એને નથી ખબર. પણ જે બાળક જન્મવાનું છે એ બાળકનું નામ મૂકવાની જવાબદારી કોની હવે? યાર તાળી પાડ્યા ને. આ બાજુ મરિયમ વિચારતી હશે કે મને દીકરો થવાનું છે, મારે એક નામ મૂકવાનું છે. કયું નામ? આ બાજુ હવે 9 મહિના સુધી યુસુફ વિચારતો હશે કે મારી પત્નીને તો પવિત્ર આત્માથી ખુશી છે. હવે ગમ હતો, વિચાર હતો, ટેન્શન હતું, તણાવ હતો, પણ હવે ખુશી છે. મારી પત્ની, હું કેટલો લકી, કેટલો સૌભાગ્યશાળી, કેટલો પ્રભુએ અમારા જોડાને પસંદ કર્યું કે મારા બાળક પહેલાં પ્રભુ પોતે મારા પત્ની થકી આવવાનો છે. મારું સૌભાગ્ય છે. કેટલું ખુશ થયો હશે. એક તરફ ગંભીરતા હતી, હવે બીજી તરફ ખુશી હતી. અને 9 મહિના એક જ વાત વિચારતો હતો, મારી પત્નીને દીકરો થવાનો છે. એટલું જ નહીં વિચારતો હતો. બોલો કયું? એનું નામ મારે પાડવાનું છે. બાપ તરીકેનો અધિકાર પ્રભુએ એને આપ્યો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. યુસુફને સાવ હળશે નહીં, ભાઈ તારી પત્ની છે ને, પ્રેગ્નન્ટ છે, પવિત્ર, તારે કંઈ બોલવાનું છાનોવાનો બેસી રહેવું નથી કીધું. દૂતે કીધું અને તારી બી જિમ્મેદારી છે. તું બાપ તરીકે, મતલબ પાલક પિતા તરીકે તારી ફરજ બનશે, અને સામાજિક રીતે તારી ફરજ બનશે, ધાર્મિક રીતે તારી ફરજ બનશે, અને એક પાલક પિતા તરીકે તારી ફરજ બનશે. નામ તારે બોલવાનું છે. બોલ, શું નામ બોલવાનું છે ભાઈ? બોલો, મારે શું નામ પાડવાનું છે? તો 9 મહિના કોના દિમાગમાં નામ ચાલતું હતું? પહેલાં આપણે જોઈએ મરિયમના દિમાગમાં, અને પછી બાકી યુસુફના દિમાગમાં. કયું નામ? ઈસુ. એનો દિમાગમાં એક જ નામ ગુંજતું હતું. કયું નામ? ઈસુ નામ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આ નામ કેવું છે તે જોઈએ. અને શું કીધેલું? તેને દીકરો થશે, તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ છે. ભાઈ હેરો ગેરો નથું ખેરો નથી પેદા થવાનો. તારી પત્ની પવિત્ર આત્માથી ગર્ભ, તારા માટે ગૌરવની વાત છે કે તું એનો પાલક પિતા છે. જેનું નામ તું ઈસુ મૂકે છે ને, એનું કામ શું છે? પૂરી દુનિયાના લોકોના પાપનું તારણ કરનારો તારે ત્યાં જન્મી રહ્યો છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એટલે કે યુસુફ 2 વસ્તુ વિચારતો હતો. કઈ ખબર? મારે ઘેર એક છોકરો જન્મવાનો. શું નામ? ઈસુ. એનું શું કામ? મિસ્ત્રી બનશે. મિસ્ત્રીનો છોકરો મિસ્ત્રી જ બને ને. તો
હું તો મિસ્ત્રી છું, આખી જિંદગી અહીંયા હાથ મારા પથ્થર જેવા થઈ ગયા છે, લાકડા જેવા થઈ ગયા છે, ખીલા મારીને, રંદો મારીને, કરવત પકડીને મારા હાથ તો લાકડા જેવા થઈ ગયા છે, પણ મારો છોકરો મિસ્ત્રી નથી, મારો છોકરો ઉદ્ધાર કરતા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેવું કેટલું નામનું મહિમા તમે જો. આટલું ઝીણું આપણે શીખ્યા જ નથી, આટલી ઝીણી વાત આપણે સમજ્યા જ નથી કે આ નામનો મહિમા. જો કે પોતે વિચારે છે કે મને છોકરા, મારી પત્નીને છોકરો થવાનો છે, એનું નામ મારે ઈસુ પાડવાનું છે, મારે પાડવાનું છે, અને એ પાછો કોણ થવાનો છે? દુનિયાનો ઉદ્ધાર કરતા. તો અહીંયા બીજો પોઈન્ટ છે, ઈસુ નામ તારણ આપનારું નામ છે. કયું નામ છે? ઈસુ નામ તારણ આપનારું. પહેલું કયું હતું? ઈસુ નામ સર્વકાલિક છે. બધા બોલો, ઈસુ નામ સર્વકાલિક છે. બીજું ઈસુ નામ તારણ આપનારું નામ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેટલી અદ્ભુત વાત કહેવાય. રોમનના પત્ર 10મો અધ્યાય 13મું વચન, કેમ કે જે કોઈ પ્રભુને એટલે કે પ્રભુ ઈસુના નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. જો 500 વર્ષ ખાલી રહ્યા તો તારણની તો વાત બહુ દૂર કહેવાય. તારણ પામવું એ તો મતલબ નામુમકિન થઈ ગયું હતું, કેમ કે પરમેશ્વરે કોઈ હિલચાલ કરી નહોતી, કોઈ આત્મિક બાબતો હતી નહીં. બધા પોતાના વ્યસ્ત જીવનમાં, રાજકારણમાં, ધંધામાં, ખેતીમાં બસ લાગી ગયા હતા. ઈશ્વરને લોકો ભૂલી ગયા હતા. અને ત્યાં જો તારણની વાત આવે એ બહુ અલગ કહેવાય, બહુ અલૌકિક કહેવાય. અને અહીંયા વચન પણ કહે છે, જે કોઈ પ્રભુ ઈશ્વરના નામે પ્રાર્થના કરશે એ તારણ પામશે. જે સૌથી મુશ્કેલ હતું, જે ભૂલાઈ ગયેલું હતું, એ ઈસુના નામે ફરીથી પુનર્જીવિત, જેને કહેવાય ને રિસ્ટોર કરી દીધું. તો ઉદ્ધારને એણે રિસ્ટોર કરી દીધું. તાળી પાડીએ આપણે હાલેલુયા. નૂહના સમયમાં બચાવની એક યોજના કરવામાં આવી. ઇબ્રાહીમના સમયમાં, તમે અલગ અલગ પ્રબોધકોના સમયમાં જો પરમેશ્વરે પોતાના લોકોને બચાવવા માટે કોશિશ કરી. લાલ સમુદ્રમાંથી 2 ભાગ થઈ ગયા, એમાંથી ઇઝરાયલ પ્રજાને બચાવી. કેટલી બધી બચાવની પ્રક્રિયાઓ હતી, કેટલી બધી. જૂના કરારમાં તમે જોશો તો લોકોને બચાવવા માટે પરમેશ્વરે કેટલી બધી યોજનાઓ બનાવી. પણ આ ઈસુના નામમાં અંતિમ મહાન યોજના, તારણ અને ઉદ્ધારની યોજના, જે આજે પણ તમારા અને મારા જીવનમાં, દુનિયાભરના લોકોના જીવનમાં કામ કરી રહી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કયું નામ? ઈસુ નામ. હાલેલુયા. આગળ વચન વાંચીએ આપણે. ત્રીજો પોઈન્ટ શીખીએ. લૂકની લખેલી સુવાર્તા 1લો અધ્યાય અને 46થી આગળ વચન વાંચીએ. મરિયમ આ સમયે પવિત્ર આત્માથી ભરપૂર થઈને હવે પોતાની સગી એલિઝાબેથને મળવા માટે જાય છે, અને પોતે પણ પવિત્ર આત્માથી આચ્છાદિત છે, અને જેને મળવા જાય છે એ પણ પ્રેગ્નન્ટ છે, એટલે કે ગર્ભવતી છે. એક ગર્ભવતી મહિલા બીજી ગર્ભવતી મહિલાને મળવા માટે જાય છે. હાલેલુયા. પરંતુ બંનેના ગર્ભની સ્થિતિ અલગ અલગ છે. એક વ્યક્તિ જે એલિઝાબેથ છે, પોતાના પતિના દ્વારા ગર્ભ ધારણ કરેલી સ્ત્રી છે, ગઢપણમાં એણે ગર્ભ ધારણ કર્યો છે. અલૌકિક ચમત્કાર એના જીવનમાં પ્રભુએ કર્યો છે. અને બીજી કુંવારી કન્યા, બિલકુલ એના કરતાં વિપરીત પાત્ર એલિઝાબેથ કરતા. એલિઝાબેથ પરિણીત છે, પાળકની પત્ની છે, એટલે કે યાજકની પત્ની છે, અને ઘરડી છે, અને પ્રેગ્નન્ટ છે, ગર્ભવતી છે, અને હવે એને આવનાર સમયમાં બાળક થવાનું છે. જ્યારે બિલકુલ સામેના પક્ષે એકદમ કુંવારી કન્યા છે, હજી બાત રહીની સગાઈ થઈ છે, બાળકની કોઈ સંભાવના નથી અત્યારે, અને પવિત્ર આત્માથી ગર્ભવતી થઈને એ મહિલા, ગર્ભવતી મહિલા, પવિત્ર આત્માથી ગર્ભધારણ કરેલી મહિલા, એટલે કે જે કન્યા છે, એ હવે અન્ય ગર્ભવતી મહિલાને મળવા માટે જાય છે, પોતાની સગીને. જોઈએ 46થી આગળ વચન વાંચો. મરિયમે કહ્યું, કોણે કહ્યું? મરિયમે કહ્યું, મારો જીવ પ્રભુને મોટો માને છે. બધા બોલો, મારો જીવ પ્રભુને મોટો માને છે. હજુ અંદર વાંચો શું લખ્યું છે, બાઇબલમાં જોઈને વાંચો. મારો જીવ પ્રભુને મોટો માને છે. શું લખ્યું છે? શું કહે છે? શું એક તો એ પરમેશ્વરને કહે છે, પહેલો ઓપ્શન, અને બીજું એના કોખીથી જન્મ લેનાર એના પુત્રને કહે છે. કોને સંબોધીને કહે છે? પરમેશ્વરને કહે છે, યા એના થકી હવે જન્મ લેનાર બાળકને ધન્યવાદ આપે છે? કોને માટે કહે છે? જો વચન વાંચીએ આપણે, બહુ ધ્યાનથી સાંભળજો. 43 વચન શું કહે છે? એલિઝાબેથના મોખેથી નીકળેલું વચન છે, ધ્યાનથી સાંભળજો. એ કૃપા મને ક્યાંથી કે મારા પ્રભુની માં મારી પાસે આવે છે. એલિઝાબેથ મરિયમને કહે છે કે મારા પ્રભુની માં, એટલે કોની માં થઈએ? પરમેશ્વરની, આ ઈસુની. એલિઝાબેથ
એ મરિયમનું બાળક જન્મ થવાનું છે, એને ખબર નથી કે દીકરો કે દીકરી. કદાચ એલિઝાબેથ સાથે વાર્તાલાપમાં એણે કીધું, આપણને નથી મળ્યું, પણ કીધું જ હોય ને કે મને આવું થયું તેવું થયું, એટલે એણે વાત કરી, સાક્ષી આપી. તો એલિઝાબેથ એ વાતનો અંગીકાર કર્યો. આ થોડું સમજવા માટે અઘરું છે, ધ્યાન આપજો. એલિઝાબેથ ને મરિયમે બધી વાત કરી કે આવી રીતે દૂત આવ્યો અને મને કહ્યું ને હું પણ અત્યારે પ્રેગ્નન્ટ છું. અને એ વાત હવે એલિઝાબેથ ને કરે છે કે મને દીકરો થવાનો છે, એનું નામ ઈસુ પાડવા કીધું છે અને મને પવિત્ર આત્માથી ગર્ભ રહેલો છે. એ વાત જ્યારે એલિઝાબેથને કરે છે, એલિઝાબેથ એ વાતનો સ્વીકાર કરે છે અને એટલે કહે છે કે એ કૃપા મને ક્યાંથી કે મારા પ્રભુની માં, જે જન્મ લેનારો છે તો મહાન પ્રભુ છે, એની માં મને મળે. એલિઝાબેથ જો એમ કહેતી હોય કે તને જે જન્મનાર છે એ તો પ્રભુ છે, તો મરિયમ નહીં કે? મરિયમ તો ઓબ્વિયસલી કહેવું જ પડે ને. તો એક અન્ય મહિલા, યાજકની પત્ની જો આવનાર બાળકને પ્રભુ કહેતી હોય તો પોતાની કોખમાં પવિત્ર આત્માથી જેણે ગર્ભ ધારણ કર્યો એ માં નહીં કહે ને? એ માં એના બાળકને પ્રભુ નહીં કહે? હા, મરિયમ અત્યારથી જ, હજુ તો હમણાં જ પ્રેગ્નન્ટ છે, હમણાંથી એને પ્રભુ કહેવાનું ચાલુ કરી દે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. કયું નામ? હજી તો એ બાળક જન્મ્યો નથી, હજુ તો એનું કામ ખબર નથી, હજુ તો મહાન બનશે કે નહીં એનું કોઈ નિશ્ચિતતા નથી, હજુ જન્મ્યો પણ નથી, હજુ તો શરૂઆત થઈ છે પ્રેગ્નન્સીની. એ જ પહેલાં એલિઝાબેથ પણ એને પ્રભુ કહી દે છે અને એ જ પહેલાં માતા મરિયમ પણ એને પ્રભુ કહી દે છે. આ નામમાં એટલું સામર્થ્ય છે, જન્મ્યો નથી ને ત્યારથી પ્રભુ. હાલેલુયા, હાલેલુયા, તાળી પાડીએ ને. આ નામમાં એટલું ગૌરવ છે, હજી એ જન્મ્યો નથી ત્યારથી લોકોના દિલો દિમાગમાં પ્રભુ બની ગયો છે. હાલેલુયા. અને આપણા જેવા મૂર્ખા લોકો, પ્રભુ ઈસુ જન્મ્યા, બલિદાન થયા, અધોલોકમાં ગયા, જ્યાં તે બંધનમાં પડેલા આત્માઓને ઉપદેશ આપ્યો, 40 દિવસ સુધી લોકોને દર્શન આપ્યું, 500થી વધારે લોકોને સામે દર્શન આપીને આકાશમાં ઉચકી લેવામાં આવ્યા. 2 દૂતોએ કીધું કે જેમ તમે એને જતા જો તેમ પાછો આવશે. આટલું બધું થઈ ગયા પછી બી આપણે પ્રભુ નહીં કહેતા. એલિઝાબેથ કરતાં બી, ઘરડી બેન કરતાં બી જાય એવા છે, કુંવારી કન્યા કરતાંય જાય એવા છે આપણે. પેલી એલિઝાબેથે બી સ્વીકાર કરી લીધો એ વાતનો કે આ જે જન્મે છે કોઈ સાધારણ નથી, એનું જેનું નામ છે ઈસુ, એ તો પ્રભુ છે, પ્રભુ. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને મરિયમે તો ઓબ્વિયસલી કહેવું જ પડે, કેમ કે એને જે જન્મનારો છે તો પવિત્ર આત્મા, જે મહિલાને જ ખબર હોય કે એનાથી ગર્ભવતી છે થઈ છે, મહિલાને જ ખબર હોય ને, તો એને પોતાને ખબર છે કે આ ગર્ભ પવિત્ર આત્માથી છે. એટલે એ તો જાહેર કરે છે એલિઝાબેથની આગળ કે મારો જીવ, મારો દીકરો જે ઈસુ છે ને એ મારો પ્રભુ છે, એને મોટો માને છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આ 3 પોઈન્ટમાં બહુ ધ્યાન આપવા જેવી વાતે છે. હજુ ઈસુનો જન્મ થયો નથી, એ પહેલાં જ મહિમા ચાલુ થઈ ગયો. તો હજુ તો ઈસુ જન્મ્યા નથી, એ 3જા પોઈન્ટમાં હજી જન્મ્યા નથી, તો એનો મહિમા ચાલુ થઈ ગયો. એ નામમાં કેટલી મહિમા છે જો તો ખરા. ભાઈ હજી જન્મ્યા નથી બચ્ચું, હજી બાળક આવ્યું નહીં ત્યારની તેની મહિમા ગાથા ચાલુ થઈ ગઈ. કેટલો મહાન છે ઈસુ નામ. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને મરિયમે કીધું મારો જીવ પ્રભુને મોટો માને છે અને પરમેશ્વર મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે, કારણ કે તેણે પોતાની દાસીની દીનાવસ્થા પર દ્રષ્ટિ કરી છે. જો હવેથી સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે, કેમ કે મારું બાળક જો મને ધન્ય કહેતો હોય તો મારા બાળકની તો મહિમા કેટલી. તાળી પાડીએ ને આપણે, હાલેલુયા. સઘળી પેઢીઓ એને ધન્ય કહે છે. ખાસ કરીને કેથલિક સમાજ એને માતા મરિયમ કહે છે. આપણે પણ માતા મરિયમ જ કહે છે, આપણે એને કોઈ અવગણતા નથી, એને આપણે પૂરું સ્થાન આપીએ છીએ, કેમ કે એ એક એવું પાત્ર હતું કે જે દુનિયામાં પ્રભુ આવવા માટે એ પાત્રને પસંદ કર્યું. લાખો કરોડો લોકો હતા, એમાંથી એ પવિત્ર બાઈને પરમેશ્વરે પસંદ કરી. તો કેટલી મહિમા કહેવાય. માતા મરિયમ માટે એકવાર આપણે જોરદાર તાળી પાડીએ. જો હવેથી સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે, કેમ કે પરાક્રમે મારે સારું મહાન કૃત્ય કર્યા છે. પછી લખ્યું છે, નીચે વાંચો, તેનું નામ પવિત્ર છે. બધા બોલો, તેનું નામ. કોનું નામ પવિત્ર છે? પ્રભુ ઈસુનું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અરે ભાઈ, હજી તો જન્મ્યા નથી ત્યારથી એનું નામ પવિત્ર મનાવવામાં આવે છે. જો હજી તો જન્મ થયો નથી ત્યારથી એનું નામ પવિત્ર. હવે પવિત્રની વ્યાખ્યા કરવા જાઉં તો આ દુનિયામાં માત્ર એક જ એવી બાબત છે જે પવિત્ર છે, અને એ છે પરમેશ્વર. હાલેલુયા. કેમ કે દૂતોએ પણ, 3જા ભાગના દૂતોએ પણ પાપ કરેલું, એટલે દૂતો પણ પવિત્રતાની કેટેગરી બધા નથી આવતા. 3જા ભાગના દૂતો હજી પણ સનાતન બંધનમાં છે, મતલબ દૂતોમાં પણ પાપ થઈ શકે છે. લુસિફર હતો, સર્વશ્રેષ્ઠ દૂત હતો, પ્રમુખ દૂત હતો, એનામાં પણ પાપ આવ્યો, એટલે એનામાં પણ પવિત્રતા નહીં જળવા રહી. દુનિયાની કોઈ વસ્તુમાં પવિત્રતા નથી જળવા રહી. એકમાત્ર પરમેશ્વરમાં જ પવિત્રતા છે. એટલે કે પવિત્ર એટલે પરમેશ્વર અને પરમેશ્વર તે પવિત્ર, બાકી બીજું બધું જ
પવિત્રતાના ગુણમાં નથી આવતું, ટેમ્પરરી છે. તો પવિત્ર મતલબ શું? પરમેશ્વર જેવું જ, પરમેશ્વરનો જ પુત્ર, પરમેશ્વર જ ખુદ. તો એ શું કહે છે? કયું નામ પવિત્ર? ઈસુનું નામ પવિત્ર માનો. કે ઈસુનું નામ કેવું છે? પહેલું જોઈ લો આપણે, કેવું છે? સર્વકાલિક છે. બધા બોલો, ઈસુનું નામ સર્વકાલિક. બીજું, ઈસુનું નામ કેવું છે? તારણ આપનારું નામ છે. અને ત્રીજું, ઈસુનું નામ પવિત્ર છે. તાળી પાડીએ ત્રણેય પોઈન્ટને માટે. પણ વાત ધ્યાનથી સાંભળો, આ 3 પોઈન્ટ તો આપણે શીખી ગયા, પણ હજી જન્મ થયો નથી. જે માણસનો હજી જન્મ નથી થયો અને એનું આટલી મહિમા ગાથા ચાલતી હોય, તો જન્મે પછી તો ક્યાંનું ક્યાં થઈ જશે. હાલેલુયા. હું હજી દાખલા તરીકે તમને સંદેશો નહીં આપું અને ત્યારથી તમારા મન અને આત્મા અંદરથી જાગૃત થતા હોય કે મારે તો આજે સંદેશો સાંભળવો છે, શીખવો છે, સમજવો છે, આશીર્વાદ, ત્યારથી તમે ઉમળકાથી ભરાયેલા હોય અને જ્યારે હું સંદેશો આપું, અજય પ્રભુના વાણી બોલું, પવિત્ર આત્માની પ્રેરણાથી વચનો બોલું અને મર્મ અને પ્રગટીકરણ જ્યારે હું તમારી આગળ બોલું પવિત્ર આત્માથી, મારાથી નહીં, તો તમારું જીવનમાં કેટલું બદલાણ થઈ જાય. બસ એવું જ છે. 3 હજી જન્મ્યો નથી. 3 મુદ્દાઓ અલૌકિક અદ્ભુત છે, પણ હજી જન્મ નથી થયો. અને જો આવો મહાન વ્યક્તિ હજી જન્મ્યો નથી ત્યારથી જો એની મહિમા ગાથા ચાલતી હોય, તો જન્મ્યા પછી તો લાંબી કતાર લાગી જવાની છે. તો અહીં આપણે 12 મુદ્દા લીધા છે, એમાંથી 11 મુદ્દા ખાસ મહત્વપૂર્ણ આપણે શીખીશું. 12મો એનાથી બિલકુલ વિપરીત છે કે ઈસુના નામની કેવી અસર દુનિયામાં થાય છે, એ પછી જોઈશું. ચોથો મુદ્દો જોઈએ, ઈસુનું નામ શું છે તે જોઈએ, કેવું એની અસર છે. યોહાની લખેલી સુવાર્તા 1 અધ્યાય 12મું વચન વાંચીએ હવે. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર, એટલે કે ઈસુના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે પરમેશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો. હાલેલુયા. બધા બોલા હાલેલુયા. આ ચોથો મુદ્દો સમજીએ હવે. હવે પ્રભુ ઈશ્વરનો જન્મ થઈ ચૂક્યો છે. હવે તમારે અમારે આ અંતઃકરણથી પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવાનો છે. પણ તમને મેં અગાઉ કીધું, હિસ્ટોરિકલ એક અને સ્પિરિચ્યુઅલ એક વાત કરી કે 500 વર્ષ બિલકુલ ખાલી હતા. કોઈ પરમેશ્વરની વાતો નહોતી, આધ્યાત્મિક કોઈ વાતો નહોતી. પરમેશ્વર જાણે કે ભૂલાઈ ગયો હતો. લોકો પોતાના કામમાં રચ્યા પચ્યા હતા. લોકો ત્રાહિમામ હતા. રાજકીય પરિસ્થિતિને કારણે, ધાર્મિક પરિસ્થિતિને કારણે, શાસ્ત્રી ફરોશીના પ્રપંચને કારણે એક તરફ સદુકીય પંથ બીજી રીતે લોકોને ડાયવર્ટ કરતું હતું. દેટ મીન્સ ધેર ઇઝ અ ડાયવર્ઝન. સ્પિરિચ્યુઅલિટીમાં બધા ભાગલા પડી ગયા, જેમ આજે અંતના સમયમાં ચાલી રહ્યું છે. મંડળીઓમાં, સમાજમાં, દેશમાં, દુનિયામાં જે ચાલી રહ્યું છે, એવો જ માહોલ તે સમયમાં હતો. ચરમસીમાએ હતો. ધર્મ અને રાજકારણ એમની ક્લાઇમેક્સ સ્થિતિમાં હતો, ચરમસીમા પર હતો. દુનિયાના લોકોનું કંઈ પડેલી નહીં, બસ સત્તા અને ધર્મની વાતો ચાલતી હતી, જેમ આજે આપણા દેશમાં ચાલી રહ્યું છે. અને એવા સમયમાં લોકો નિરાશ અને હતાશ હતા. લોકોના જીવનમાં કશું થતું નહોતું. અને એવા સમયમાં જ્યારે તમે પ્રભુ ઈશ્વરના નામ પર વિશ્વાસ કરો છો, તો બહુ જબરજસ્ત ટાઇટલ તમને ને મને મળે છે. અને આપણે બધા જે લોકો પ્રભુ પર વિશ્વાસ કરે છે, ઈશ્વરના નામ પર વિશ્વાસ કરે છે, એમને સીધો એક અધિકાર મળી જાય છે. બોલો કયો અધિકાર? પરમેશ્વરનું સંતાન. તાળી પાડીએ આપણે હાલેલુયા. અહીંયા તો રાજકીયવાળા કહે કે અમારી પાર્ટી, અહીં તો રાજકીયવાળા કહે કે અમારી પાર્ટી, પેલો કહે કે અમારી પાર્ટી, પેલો કે અમારો ધર્મ, અહીંયા તો દરેક જગ્યા પર ધર્મ અને રાજકારણનો ઝંડો ચાલે છે. પણ અહીંયા બિલકુલ નથી. અહીંયા પરમેશ્વરનો ઝંડો ચાલે છે. હાલેલુયા. જ્યારે લોકો નિરાશ, હતાશ અને રાજકીય દબાવ હેઠળ, ધાર્મિક દબાવ હેઠળ હતા અને લોકો ત્રાહિમામ હતા, લોકોને લાગતું હતું કે ભાઈ ઈશ્વર અમારી પ્રાર્થના નથી સાંભળતો, પરમેશ્વર અમારા તરફ નથી જોતો, અમારા દુઃખ દર્દો તરફ નથી જોતો. જ્યારે મિસ્રમાં ઇઝરાયલ લોકો ગુલામીમાં હતા, પોકાર કરીને કંટાળી ગયા હતા અને ઈંટો પાડવા સિવાય બીજું કંઈ કામ નહીં હતું. બસ લોકો વ્યસનમાં અને વ્યભિચારમાં હતા, કેમ કે જીવનથી કંટાળી ગયા હતા. ને એવા સમયમાં પરમેશ્વર એમને મૂસા નામનો એક આગેવાન આપ્યો. અને એ આગેવાનને આપ્યા પછી પરમેશ્વરે એમની યોજના ઇઝરાયેલી પ્રજાને ગુલામીમાંથી કાઢી. એ જ રીતે નવો આધ્યાત્મિક યુગાનુયુગ સર્વકાલિક અધિકાર એક આવ્યો. એનું નામ છે ઈસુ નામ. એના અધિકાર હેઠળ, એના આગેવાની હેઠળ હું અને તમે પરમેશ્વરના પુત્ર, પુત્રી, દીકરા, દીકરી, સંતાન બનવાનો અધિકાર પ્રાપ્ત કરીએ છીએ. ચોથું નામ જબરજસ્ત છે. એ નામ કેવું છે? એ તમને ને મને પરમેશ્વરના સંતાન થવાનો અધિકાર આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ચોથો મુદ્દો એ છે કે હું ને તમે સાવ આશા વગરના હતા, નિરાશ હતા, હતાશ હતા, મોક્ષ, મુક્તિ, તારણ, ઉદ્ધારની ખોજમાં લાગ્યા હતા. ધર્મ અને રાજકારણના દબાવ હેઠળ હતા, ચિંતામાં હતા,
અને એવા સમયમાં પ્રભુ ઈશ્વરનું નામ આપણા જીવનમાં આવે છે, જે આપણને પરમેશ્વરના પુત્ર હોવાનો અધિકાર આપે છે, પરમેશ્વરને પુત્રી યા દીકરી હોવાનો અધિકાર આપે છે, પરમેશ્વરના બાળકો હોવાનો અધિકાર આપે છે. નહીં તો આજે કેટલા બધા ધર્મો છે. પેલો કહે અમારો ધર્મ સાચો, પેલો કહે અમારો ધર્મ સાચો, પેલો રાજકીય કે અમારી પાર્ટી. આજે આપણે પરેશાન થઈ ગયા છે. હું કોઈ ધર્મને સારો ખરાબ નથી કહેતો, પણ મતલબ અત્યારે બધી જગ્યા પર આવું ચાલે છે. પણ આપણને પોતાના પરમેશ્વરના બાળકો બનાવવાનું કોઈ કરતું નહોતું, અને એ પ્રભુ ઈશ્વરે કર્યું. એ નામથી આપણે હવે પરમેશ્વરના બાળકો બનીએ છીએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. 1 કોરિન્થી 6 અધ્યાય 11મું વચન વાંચીએ. 1 કોરિન્થી તેનો 6 અધ્યાય 11મું વચન, કે કેમ આપણે પરમેશ્વરના બાળકો બનીએ છીએ. તો 6 અધ્યાય 1 કોરિન્થી 11મું વચન કહે છે, વળી તમારામાંના કેટલાક એવા હતા. હા, આપણે દુઃખી હતા. ઉપરના વર્ણન લખેલું છે. ચોરી કરનારા, લોભિયા, છાકટા, નિંદક, પૈસા પડાવનારા, પરમેશ્વરના રાજ્યનો વારસો નહીં મળે એવા એકદમ ધિક્કાર પામેલા પાપી લોકો હતા. પણ બાઇબલ શું કહે છે? 1 કોરિન્થી 6 અધ્યાય 11મું વચન કહે છે, વળી તમારામાંના કેટલાક એવા હતા. આપણે એવા હતા જ પહેલાં, પાપી હતા. આપણું એક જ લેબલ હતું, પાપી. આપણે ઈશ્વર પરમેશ્વરથી દૂર હતા. પણ હવે પ્રભુ ઈશ્વરના નામને કારણે, એના જન્મ, એનું જીવન, એના પુનરુત્થાનને કારણે હવે શું બને છે? પણ તમે પ્રભુ ઈસુને નામે, બધા બોલો પ્રભુ ઈસુને નામે, બધા બોલો પ્રભુ ઈસુના નામે તથા આપણા પરમેશ્વરના આત્માથી શુદ્ધ થયા અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા. કોને કારણે? પ્રભુ ઈસુના નામથી આપણા મનનું શુદ્ધિકરણ થયું, આપણા જીવનનું શુદ્ધિકરણ થયું, શરીરનું શુદ્ધિકરણ થયું, અને આપણા આત્માનું ન્યાયીકરણ થયું. આ 3 પ્રોસેસ થઈ, શરીર, મન, આત્માથી. એટલે હવે આપણે પરમેશ્વરના બાળકો બની ગયા. તાળી પાડીએ આપણે હાલેલુયા. 5મો મુદ્દો જોઈએ. યોહાની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને 26મું વચન વાંચીએ. યોહાની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને 26મું વચન વાંચીએ. ને આ 5મો મુદ્દો આપણે આજે પૂરો કરીને આ સંદેશનો પ્રથમ ભાગ આપણે સમાપ્ત કરીશું. યોહાની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને 26મું વચન તમારા માટે વાંચું છું. ધ્યાનથી તમે સાંભળો શું કહે છે. પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારે નામે મોકલી દેશે, તે તમને બધું શીખવશે, અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. હાલેલુયા. 5મો મુદ્દો શું છે? કે ઈસુનું નામ શું કામ કરે છે તે જોઈએ. પહેલાં તો આપણને પરમેશ્વરના સંતાન બનાવી દીધા, બસ એટલું જ પૂરતું નથી. આગળ જીવન જીવવાનું છે. જીવન જીવવા માટે સાચું ખોટું પારખવાનું છે. પવિત્ર જીવન જીવવા માટે ઘણી બધી પરીક્ષણોમાંથી પાર થવાનું છે. ઘણી બધી આત્મિક પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. હવે એક નામ, ઈસુ નામ શું કરે છે જોઈએ, એની પ્રક્રિયા શું છે તે જોઈએ. પણ સંબોધક એટલે પવિત્ર આત્મા. બરાબર છે? કોણ? પવિત્ર આત્મા. જેને બાપ, પછી શું લખ્યું છે? કોને નામે? ફલાણા નામે નથી લખ્યું, મારે નામે. એટલે કોના નામે? ઈશ્વરના નામે મોકલી દેશે. તે બધું તમને શીખવશે અને સ્મરણમાં લાવશે. તમને ચાહે તે બાઇબલની વાતો હોય, દુનિયાની કોઈ પણ વાતો હોય, સારી નરસી બાબતો તમને શીખવશે અને તમને સ્મરણમાં લાવશે. તમે જ્યારે પાપ તરફ જશો તો તમને, એ ભાઈ બાઇબલમાં શું લખ્યું? ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, જૂઠું બોલવું નહીં, મૂર્તિ પૂજા કરવી નહીં. એ કોણ શીખવશે? પવિત્ર આત્મા. ક્યાંથી સ્મરણ કરાવશે? બાઇબલના વચનોમાંથી. આજે આપણે આત્મિક જીવન જીવીએ તો એના માટે કોઈક તો પ્રેરણા આપણને આપવી જોઈએ, કોઈક તો માર્ગદર્શન આપવું જોઈએ. આપણો શિક્ષક કોણ છે? પવિત્ર આત્મા છે. ઈસુના નામથી એ શિક્ષક આપણને મળેલો છે. સંબોધક એટલે જે સત્યનું શિક્ષણ આપે તે. સંબોધક, બોધક એટલે ભાન કરાવે, સમ એટલે સારું, યા સંબોધક એટલે સારું, જે આપણને સારું શિક્ષણ આપે તે. આપણને કોણ સારું શિક્ષણ આપે છે? સારું જીવન જીવવાની પ્રેરણા કોણ આપે છે? બોલો, પવિત્ર આત્મા. હાલેલુયા. અને એ પવિત્ર આત્મા કેવું, કોના નામથી આવ્યું? ઈશ્વરના નામથી. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઈશ્વરના નામથી પરમેશ્વરે પવિત્ર આત્મા મોકલ્યો, જે તમને આત્મિક જીવન જીવવાની પ્રેરણા આપે છે. તમને ને મને સારું જીવન જીવવાની પ્રેરણા આપે છે. તમને ને મને બુરાઈ અને પાપની બાબતોથી દૂર રાખે છે. એટલા માટે બાઇબલનું વચન કહે છે, જે કોઈ ઈસુનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું. કોનું નામ? ઈસુનું નામ લે છે તેમણે પાપથી દૂર રહેવું. ભાન કોણ કરાવે છે? પવિત્ર આત્મા. આપણે બેફામ જીવન નથી જીવતા, આપણા સ્વયં કેન્દ્રિત જીવન નથી જીવતા કે હું કેમ તેમ જ નહીં. પવિત્ર આત્મા, પરમેશ્વરનું વચન આપણને શું કહે છે એ પ્રમાણે આપણે આત્મિક જીવન જીવીએ છીએ. આત્મિક જીવન જીવવા માટેની જે દોરવણી છે એ પવિત્ર આત્મા આપે છે. પણ પવિત્ર આત્મા કોના નામથી આવ્યો છે?
પ્રભુ ઈસુના નામથી. એ આપણી લાગવક છે. જીસસ ક્રાઇસ્ટ ઇઝ અવર એડવોકેટ. એ આપણો મધ્યસ્થ છે, આપણો વકીલ છે, એ આપણો જામીન છે. એ આપણે માટે મધ્યસ્થી કરે છે. એ આપણને સમજાવે છે કે આમ કરું. કોઈ કેસમાં આપણે ફસી જઈએ તો વકીલ આપણને કહે ભાઈ તારે આમ બોલવાનું, જજ પૂછે તો આમ બોલવાનું, સામેનો વકીલ પૂછે તો એ શીખાવે કોણ આપણને? વકીલ શીખાડે. આપણને તો કંઈ ખબર નહીં. આપણે તો એવા બિલકુલ ટેન્શનમાં આવી ગયા હોય, સાહેબ શું કરીએ શું કરીએ. અરે ચિંતા નહીં કરો, હું તમને કહું છું તેવું તમારે બોલવાનું. અને એ કોણ શીખાડે? વકીલ શીખાડે આપણને. અને પવિત્ર આત્મા કોના નામથી આવ્યો છે? પ્રભુ ઈશ્વરના નામથી. તાળી પાડીએ આપણે હાલેલુયા. અંતિમ વચન વાંચીને આજે આ પહેલો ભાગ આપણે સમાપ્ત કરીશું. પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય 30 અને 31. પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય 30 અને 31 વાંચીને આજે પહેલો ભાગ આપણે સમાપ્ત કરીશું. લખ્યું છે, તે દરમિયાન તું લોકોને નિરોગી કરવાને તારો હાથ લાંબો કર અને તારા પવિત્ર સેવક ઈશુને નામે ચમત્કારો તથા અદ્ભુત કામો કરાવ. તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને પરમેશ્વરની વાત હિંમતથી બોલવા લાગ્યા. તાળી પાડીએ આપણે હાલેલુયા. બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે કે શું આ દુનિયામાં આ પહેલાં કોઈએ પ્રાર્થના નહોતી કરી? અનોસના જમાનાથી બાઇબલમાં લખેલું છે કે અનોસનો જન્મ થયો ત્યારથી લોકો પ્રાર્થના કરવા લાગ્યા. તો અનોસના જમાનાથી પાઉલના જમાના સુધી લોકો પ્રાર્થના નહોતા કરતા? તો આમાં ફરક શું છે? ફરક શું છે તે તમને બતાવું. અત્યાર સુધી લોકો પ્રાર્થના તો કરતા જ હતા. કોણ નહીં કરતો? બધા જ કરતા હતા. કેટલા બધા લોકો પ્રાર્થના કરતા જ હતા એમના પોતપોતાના જમાના પ્રમાણે. પણ હવે ઈસુના નામમાં પ્રાર્થના કરવાથી એક ફરક પડી ગયો. કયો ફરક પડી ગયો ખબર? પવિત્ર આત્મા ઉતર્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. હા, પણ તમે કહેશો વિદ્વાન લોકો બાઇબલના, અરે ત્યારે બી તો ઉતરતો જ હતો ને જૂના કરારમાં. પણ ભાઈ સાહેબ, ત્યારે ખાલી મૂસા પર ઉતરતો, ત્યારે સમવેલ પર ઉતરતો, ત્યારે નૂહ પર ઉતરતો, એક વ્યક્તિ પર. તે બી ક્યારેક જ એક વ્યક્તિ પર. સામૂહિક રીતે ખાસ વધારે વર્ણન બાઇબલમાં નથી. પણ અહીંયા તમે જુઓ, ઈશ્વરના નામે તેઓ પ્રાર્થના કરતા હતા તો શું હાલી ગયું? મને બરાબર ધ્યાનથી જવાબ આપો. શું હાલી ગયું? પવિત્ર આત્માની અસર તમે જુઓ, મકાન હાલી ગયું. લખ્યું જો બરાબર શબ્દ, તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થઈ ગયા. તાળી પાડીએ આપણે હાલેલુયા. ભરપૂર થવું અને પ્રાપ્ત કરવું અલગ છે. તો મતલબ શું ભરપૂર? દેટ મીન્સ શું? કે બે વસ્તુ બની. ઘર હાલી ગયું, ત્યાંની ધરતી હાલી ગઈ અને લોકો હાલી ગયા. પવિત્ર આત્માથી ભરપૂર થઈ ગયા. આ કોને લીધે થયું? ઈશુના નામથી. હસ, આ મારે સમજાવવાનું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ નામનો મહિમા જુઓ. ઘર હાલી ગયું, જમીન હાલી ગયું, લોકો હાલી ગયા, ભરપૂર થઈ ગયા. હવે તમે મને કહો, ઈસુના નામની જરૂર ખરી કે નહીં? કેટલા મુદ્દા શીખ્યા આપણે? 5. હવે બાકી કેટલા રહ્યા? 7 મુદ્દા આપણે આવતા રવિવારે શીખીશું. તો પ્રભુ આજના સંદેશ દ્વારા આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપે. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરના નામને જોરદાર મહિમા આપીએ.